કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લીના ધનસુરા પાસે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી। ત્યારે સાબરકાંઠા બેઠક મામલે શક્તિસિંહે નિવેદન આપ્યું હતું। નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે 5 લાખ મતોની લીડથી જીતવાનું કહી પાર્ટીએ ઉમેદવાર બદલવા પડે છે, તેમજ અહંકારની રાજનીતિમાં ભાજપમાં કાર્યકરોમાં અસંતોષ છે। બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો કે એમણે ખૂબ સરસ સંગઠનની વ્યૂહરચના ઊભી કરીને એટલો સરસ પક્ષ માટેનો માહોલ ઊભો કર્યો કે જે ભારતીય જનતા પાર્ટી 5 લાખ મતથી જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે। અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલા જાહેર કરી દીધા, હવે તમે સોશિયલ મીડિયામાં કહી દો કે મારે ચૂંટણી લડવી નથી। તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં પણ એક જબરજસ્ત અસંતોષ ઊભો થયો છે। અહંકારથી ચાલતી ભારતીય જનતા પાર્ટીએ એમના જ નેતાઓ અને કાર્યકર્તાઓને અપમાનિત કરવાનું કામ કર્યું છે, એનું આ પરિણામ છે।